ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આ લેક્ચરમાં હું તમને ટેક્સ્ટબુકમાં કાવ્ય 7 અલ્લગ દલ્લક સમજાવવાની છું. અલ્લગ દલ્લક કાવ્યનું શીર્ષક છે. તેનો અર્થ થાય છે બાળકોની એક રમત. આ કાવ્યના કવિ છે બાલ મુકુંદ દવે. આ કાવ્યનો પ્રકાર ઉર્મી ગીત છે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે, એટલે કે આ કાવ્યમાં રાસલીલાનો પ્રસંગ છે. બાળકોને ગાવું ગમે તેવું આ કાવ્ય છે. એમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે. પ્રાસ એટલે અલ્લગ દલ્લક, જલ્લક જલ્લક, મલ્લક મલ્લક, છમ્મક છમ્મક, આવા જે શબ્દો હોય છે તે પ્રાસવાળા શબ્દો કહેવાય છે, જેને પ્રાસ કહે છે. આપણે કાવ્યને સમજીએ. અહીંયા ચિત્રો આપ્યા છે, તેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં રાસ રમાય છે. કાવ્યમાં રાસનું મહત્ત્વ છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગૌરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. તો આ પંક્તિઓમાં સમજાવવામાં આવ્યું છે કે અલ્લક દલ્લક જે બાળકોની એક રમત છે. રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમી રહ્યા છે. ઝાંઝર ઝમકે છે. ઝલ્લક એટલે ઝમકે છે. ઝાંઝર એટલે પગમાં પહેરવાનું જે આભૂષણ હોય તેને ઝાંઝર કહેવાય. ઝાંઝર ઝમકે છે. રઢિયાળો જમનાનો મલક, રઢિયાળો એટલે મનમોહક, જમનાનો જે મલ્લક એટલે મૂલક. જમનાનો જે મૂલક છે એ એકદમ મનમોહક છે. આપણને આમ આંખે જોઈને આંખ ઠરે તેવું છે. આપણું હૃદયને સારું લાગે તેવું રઢિયાળું છે, રમણીય છે, મનમોહક છે. એથી સુંદર રાધા ગોરી, આ બધી જ વસ્તુઓ કરતાં આ જે જમનાનો મૂલક, રઢિયાળો છે, મનમોહક છે, ઝાંઝર ઝલકે છે, આ બધા કરતાં એથી એટલે આ બધા કરતાં રાધા ગોરી સુંદર દેખાઈ રહી છે. મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક, રાધા ગોરી છે તેનું મુખડું એટલે ચહેરો, તેનો ચહેરો ઝલ્લક ઝલ્લક ઝળકી રહ્યો છે. ઝલ્લક ઝલ્લક એટલે ઝળક ઝળક, તેનો ચહેરો ચમકી રહ્યો છે, ઝળકી રહ્યો છે. તે ખૂબ જ ખુશ છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. તો આ પંક્તિઓમાં કવિ સમજાવે છે કે આભે એટલે આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે. રાસ ચગ્યો છે એટલે છમ્મક છમ્મક, જે રાસ રમતી વખતે જે ઝાંઝરની અવાજ થાય છે, છમછમ કરીને ઝાંઝર વાગે છે, તેનો અવાજ છમ્મક છમ્મક એટલે છમછમ થાય છે. અને આ છમછમના અવાજ સાથે રાસ રમાઈ રહ્યો છે, રાસ ખેલાઈ રહ્યો છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે. આ રાસલીલામાં ગોપીઓ બધી ગોપીઓની સાથે કાન એટલે કૃષ્ણ પણ રાસ રમી રહ્યા છે. ઢોલક વાગે ઢમક ઢમક, અને ઢોલ ઢમક ઢમક એટલે કે ઢમઢમ કરીને વાગી રહ્યા છે અને રાસ રમાઈ રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. રાધિકાનો હાર, આ રાસ રમવામાં જે રાધા છે તેનો હાર તૂટી જાય છે, અને હાર તૂટે છે એટલે બધા મોતી તેના ખોવાઈ જાય, બધા મોતી વેરાઈ જાય છે. મોતી ચળકે ચલ્લક ચલ્લક, એના બધા મોતીઓ મળી જાય છે, પરંતુ એક મોતી તેને મળતું નથી. બધા જડ્યા પણ એક ખૂટે છે. બધા મોતી તેને મળી ગયા છે, પરંતુ એક મોતી તેને મળતું નથી, અને એક મોતી મળતું નથી. આથી રાધિકા છલ્લક છલ્લક કરીને તે રોઈ રહી છે. છલ્લક છલ્લક કરીને રાધિકા એટલે કે રાધા ગોરી રડી રહી છે, કારણ કે તેનું એક ચમકતું મોતી ખોવાઈ ગયું છે, તે તેને મળતું નથી. આથી તે રૂવે છે.
લીધું હોય તો હાલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક. રાધા કૃષ્ણને કહે છે કે તે મારું મોતી લીધું હોય તો આપ. કૃષ્ણ ભગવાનને કહે છે સંબોધીને કે હે કાના, તે મારું જો મોતી, ચળકતું મોતી લીધું હોય તો તું મને આપી દે. હાલ એટલે આપી દે. મોતી મારું ચલ્લક ચલ્લક, જે મારું મોતી ચળકતું હતું તે મોતી મને આપી દે. તારા ચરિત્ર છે ક્યાં છાના, એટલે કે તારી જે લીલાઓ છે, તારા તોફાન કોઈનાથી છાના રહ્યા નથી. તારી લીલાઓને બધા જાણે છે કે તને બીજાને હેરાન કરવામાં ખૂબ મજા આવે છે. એટલે કહે છે કે તારા જે તોફાનો છે, તારી લીલાઓ કોઈનાથી છાની રહી નથી. આખો મલ્લક તેને જાણે છે. મલ્લક એટલે મુલક, આખો પ્રદેશ. મલ્લક એટલે મુલક, મુલક એટલે પ્રદેશ. આખો પ્રદેશ જાણે છે કે તું કેટલો તોફાની છે, તારી લીલાઓ કેવી છે અને બીજાને પરેશાન કરવામાં તને ખૂબ જ મજા આવે છે. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લભ જલ્લભ. કાને ત્યાંથી, કાન એટલે કૃષ્ણ. જ્યારે રાધા કહે છે કે મારું ચમકતું મોતી તે જોયું હોય તો મને આપી દે. તારી લીલાઓથી બધા વાકેફ છે. આખો પ્રદેશ તને જાણે છે કે તું બધાને પરેશાન કરે છે અને તારા તોફાનો કેવા છે. આવું સાંભળતા જ ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વાલા જે કૃષ્ણ ભગવાન છે તેઓ ત્યાંથી જતા રહે છે. દોટ મૂકે છે એટલે ત્યાંથી દોડી જાય છે. રીસ ચડી ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વાલા કૃષ્ણ ભગવાનને રીસ ચડી છે. રીસ એટલે તે નારાજ થઈ ગયા છે, કારણ કે રાધાએ કહ્યું કે તમે મારું મોતી લીધું હોય તો આપી દો. તમને આખું મલક જાણે છે, આખું પ્રદેશ જાણે છે. એટલે કૃષ્ણ ભગવાનને રીસ ચડે છે. તેમને તે નારાજ થઈ જાય છે અને નારાજ થઈને તે ત્યાંથી જતા રહે છે. અને કદંબ છાયા ખૂબ ઝૂકી છે. કદમની જે ઝૂકેલી છાયા છે, નમેલી છાયા છે, છાયામાં શ્રી કૃષ્ણ અલ્લભ જલ્લભ એટલે કે અલ્લભ જલ્લભ વાંસળીના સૂર રેલાવે છે. અલ્લભ જલ્લભ એટલે આછું આછું, અહીં તહીં દૂરથી આછેરું, જે ઓછું સંભળાતું હોય તેવું, ધીરે ધીરે વાંસળીના સૂર તેમના કાને પડતા હોય તેવું. બંસીના છેડે એટલે બંસીના જે સૂર છે ધીરે ધીરે તેમને ક્યાંક દૂરથી એકદમ સંભળાતા હોય તેવું તેમને લાગે છે અને તે વાંસળીના સૂરથી મોહી જાય છે. રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક, સૂર તણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. આ પંક્તિઓમાં સમજાવવામાં આવ્યું છે કે વાંસળીના સૂરથી વિવળ થઈને એટલે કે તેનાથી મોહીને રાધા ત્યાં દોડે છે જ્યાં કદમ વૃક્ષની છાયામાં, કદમ એ વૃક્ષનું નામ છે, કદમ વૃક્ષની છાયામાં બેસીને કૃષ્ણ ભગવાન વાંસળીના સૂર રેલાઈ રહ્યા છે. ત્યાંથી રાધા સૂર સાંભળીને અધીરે ચિત્ત એટલે અધીરા ચિત્તે તે વિહવળ બનીને દોડી આવે છે. વાંસળીના સૂર સાંભળીને તે મોહી જાય છે, તે રહી શકતી નથી, એટલે અધીરા મને તે તરત ત્યાં દોડી આવે છે. રાસ રચ્યો છે અલ્લક દલ્લક, અલ્લક દલ્લક રાસ રચાયો છે. સૂર તણાએ ધીરે ધીરે, વાંસળીના સૂર ધીરે ધીરે ધીમા ધીમા સૂર રેલાઈ રહ્યા છે. વાંસળીના ધીમા ધીમા સૂર રેલાઈ રહ્યા છે અને આ સૂરમાં તેનું હૃદય મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ આવ્યું છે. વાંસળીના સૂર ધીરે ધીરે રેલાઈ રહ્યા છે અને આ વાંસળીના સૂરમાં તેમનું હૃદય આમ ખેંચાતું આવે છે અને મલકાતું મલકાતું શ્રી કૃષ્ણ તરફ દોડી આવે છે, ખેંચાઈ આવે છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગૌરી, મુકડું ઝળકે ઝલ્લક ઝલ્લક.
અલગ દલક એટલે મેં પહેલાં પણ પ્રથમ કાવ્યમાં સમજાવ્યું કે બાળકોની પ્રથમ પંક્તિમાં સમજાવ્યું કે બાળકોની એક રમત જેમાં સૌ રાસ રમી રહ્યા છે. જાજર જલ્લક એટલે જાજર ઝમખે છે. રઢિયાળો એટલે મનમોહક. જમનાનો જે મૂલક છે, પ્રદેશ છે, તે રઢિયાળો છે અને એનાથી પર રાધા ઘોડી સુંદર લાગી રહી છે. તેમનું મુખડું જલ્લક જલ્લક એટલે કે ઝળકે છે. ઝલક ઝલક કરીને તેમનું મુખડું ઝળકે છે. તો વિદ્યાર્થીઓ, તમે આ કાવ્યની પંક્તિઓને સમજ્યા છો. કાવ્ય પંક્તિઓના જે સમાનાર્થી શબ્દો છે, પ્રાસવાળા શબ્દો છે, તે સમજ્યા છો. અલ્લભ જલ્લભ, મલ્લક મલ્લક, પલ્લક પલ્લક, જલ્લક જલ્લક, ઢમક ઢમક, છલ્લક છલ્લક, આ જે પણ શબ્દો છે એ બધા પ્રાસયુક્ત શબ્દો છે, પ્રાસવાળા શબ્દો છે. તો આમાં તમારે ખાસ ધ્યાન આપવું અને યાદ રાખવું. આ પંક્તિઓને તમે સમજ્યા છો. આ કાવ્ય પંક્તિઓની જે શોર્ટ એક્સરસાઇઝ છે, વ્યાકરણ છે, તે હું તમને વર્કબુકમાં સમજાવીશ.